તો ભાદરવી પૂનમ પહેલા અંબાજીમાં રંગ જ અલગ જોવા મળી રહ્યા છે। અંબાજી મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા પણ ચઢાવાઈ છે। અમદાવાદના દેવી પૂજક સંઘ તરફથી અર્પણ કરાઈ 1352 ગજની ધજા। સંઘના 3500 ભાવિક ભક્તોએ મંદિરમાં વિશાળ ધજા ચઢાવી। 1352 ગજની ધજા ચઢાવી ભક્તોએ ધન્યતા અનુભવી। માં અંબાના દર્શન કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિની પણ પ્રાર્થના કરી। અંબાજીના આંગણે આવી પહોંચી છે વિશ્વની સૌથી મોટી ધજા હોવાનો દાવો કરનાર એક સંઘ જે લઈને આવ્યો છે 1352 ગજની ધજા। સૌથી મોટી ધજા હોવાનો દાવો, વિશ્વની સૌથી મોટી ધજા ચડવા જઈ રહી છે માં અંબાના મંદિરના શિખર પર। ત્યારે વાત કરીશું આ સંઘ સાથે। આપનું નામ? રાકેશભાઈ। રાકેશભાઈ, ક્યાંથી આવો છો? સાબરમતીથી। આટલી મોટી ધજા બનાવવાનું મનમાં આવ્યું કેવી રીતે? મને શ્રદ્ધા હતી અને આજથી 20 વર્ષ પહેલાં હું ચાલીને આવતો હતો અને એક ધજા મેં પહેલાં જોઈ હતી વીએસવાડીની કે ભગવાન માં અંબા મારા સાથે રહેશે તો હું બી આ એક ફેરે ધજા આવી લઈને આવીશ। કેટલા લોકો સંઘમાં આવ્યા છો? મારા સંઘમાં 3500 લોકો છે। કેટલા દિવસ લાગ્યા ચાલતા ચાલતા? અમે ગાડીમાં આવ્યા છે, ધજા ચાલતા આવ્યા છે। બીજા અમારે ટ્રેન ગાડીમાં આવ્યા છે, લક્ઝરીમાં આવ્યા છે। પદયાત્રિકોનો કેટલો સંઘ હતો? અમારા પત્રિકા અમે પોણા 200 સંઘ હતો, પોણા 500 લગે 175। આટલી મોટી ધજા જે તમે દાવો કર્યો છે 1352 ગજની ધજા છે, વિશ્વની સૌથી મોટી ધજા હોવાનો તમારો દાવો છે, એ ચઢાવવા પાછળનું મુખ્ય ઉદ્દેશ શું છે? માં અંબાની એટલી મને શક્તિ હતી કે ભગવાન માં અંબાજી માં મને સુખિયા તમામ છોકરાઓ મારા દેવી પૂજક મિત્ર મંડળના છે અને અમને બહુ ખૂબ અભિનંદન થાય છે કે અમને આ સમય જોતા અમને બહુ સારું લાગે છે। ભાદરવો મહિનો આવવા અમને બહુ ઉત્સાહ વધે છે। તો આપણે જોયું કે 1352 ગજની ધજા, કેમેરામેન કે પાછળ એકવાર બતાવે કેટલી લાંબી ધજા છે। આખું પરિસર જાણે કે આખી ધજાથી ઘેરાઈ ચૂક્યું છે। જોઈ શકો છો જય શ્રી અંબેમાં રામનગર સાબરમતી દેવી પૂજક સંઘ જે આ ધજા લઈને આવ્યો છે। વિશ્વની સૌથી મોટી ધજા હોવાનો આખો દાવો, 1352 ગજની ધજા। અને હજુ તો જુઓ આયા જ કરે છે પરિસરમાં। આ ધજા ખૂબ લાંબી 1352 ગજની ધજા છે। વધુ એક ભક્ત આપણી સાથે જોડાયેલા છે। આપનું નામ? મારું નામ પત્ની દેવી પૂજક દશરથભાઈ છે, જે દેવી પૂજક સંઘના જે મેન પ્રમુખ તરીકે હું પત્ની દશરથભાઈ છું। અમારે સાબરમતી ટોલનાકા જે અમદાવાદ સાબરમતી વિશ્વના અંદર સૌથી મોટી ધજા ચડાવવાનો અમારા ભાવિ ભક્તોનું જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા પ્રમાણે અમે 1352 ગજની ધજા અત્યારે મા અંબાના ચરણોમાં લઈને આવ્યા છીએ। જેથી કરીને અમે સાબરમતીથી અહીંયા અંબાજી તરફ અમે 5 જગ્યા પર સારો એક કેમ્પ બી કરતા આવીએ, સેવા બી કરતા આવીએ છીએ। અને અમારા જે ભાવિ ભક્તો છે જે અમારા સંઘમાં છે 1352 ગજની ધજા લઈને જે મારા મિત્રો આવેલા છે, માના ભક્તો આવેલા છે, એ મિત્રોની શ્રદ્ધા એ જ છે કે અમારા ઘરે સુખ શાંતિ અને અમારા દેવી પૂજક સમાજના અંદર માં અંબા આ જેવો સુખ શાંતિ રાખે છે એવું સુખ શાંતિ રહે છે અમારી બસ એની જ ભાવના છે। સૌથી લાંબી ધજા છે, સૌથી મોટી ધજા છે, એને લાવવામાં પણ ખાસી જહેમત કરવી પડશે, ખાસું વજન થઈ ગયું હશે। કેવી રીતે લાવ્યા તમે અમદાવાદથી? અને અમે ત્યાં અમારા ત્યાંથી સાબરમતીથી અમે માતાજીનો જે સંઘ નીકાળ્યો, સંઘના અંદર અમે 5 કિલોમીટર સુધી માતાજીનો બહુ મોટો ઉત્સવ કર્યો હતો ડીજે બીજે સાથે। પછી અમે ત્યાંથી ચાંદખેડા સુધી લાવ્યા। ચાંદખેડાથી એના માટે અમે સ્પેશિયલ ગાડી કરેલી, ગાડીના અંદર માતાજીની એક પેટી બનાવેલી છે કાચની પેટીના અંદર મેકીને ત્યાંથી ભાવિ ભક્તો છે એની પૂજા કરતા અહીંયા 500 સુધી લાવ્યા। 500થી અમે મોટો કેમ્પ કરીએ છીએ માતાજીના પ્રસાદનો, ફ્રૂટની સલાડનો। ત્યાં સુધી આ ધજા અમારી 2 કિલોમીટરની છે। વિશ્વના અંદર સૌથી મોટી ધજા 2 કિલોમીટરની છે। કેટલું કાપડ આમાં વપરાયું છે અને કેટલા દિવસનો સમય લાગ્યો? એનું તો અમારે 6 મહિના પહેલા અમારે ત્યાં આપવું પડે છે। 6 મહિના પહેલા આનો ઓર્ડર દઈ દઈએ ત્યારે અમારી ધજા બને છે। તો જોઈ શકો છો કે કેવી રીતે આ ધજા આખા પરિસરમાં લહેરાઈ રહી છે। વિશ્વની સૌથી મોટી ધજા હોવાનો દાવો, 1352 ગજની આ ધજા। આખો સંઘ અહીંયા પહોંચી ચૂક્યો છે અમદાવાદથી અને બોલ માડી અંબેના નાદ આખા પરિસરમાં ગુંજી રહ્યા છે। વિશ્વની સૌથી મોટી ધજા અત્યારે ચઢાવવા માટે ચાચર ચોકમાં પધારી ચૂક્યા છે આ ભક્તો। કેમેરામેન નટવર પરમાર સાથે હું ચિરાગ, TV9 અમદાવાદ। ત્યારે અત્યારે તો ભાદરવી પૂનમના આગલા દિવસે જે ધસારો જોવા મળી રહ્યો છે,
પગપાળા સંઘ પહોંચી રહ્યા છે અને પરંપરાગત રીતે જે રીતે ભાદરવી પૂનમનો અવસર હોય છે તે મનાવવા માટે ભક્તોમાં પણ થનગનાટ છે. ગબ્બર પર્વત પર આજ નાદ અત્યારે સંભળાઈ રહ્યો છે. આપણે કહી દઈએ સંઘ આવે છે, ધજા ચડાવે છે અને ધન્યતાનો અહેસાસ કરે છે. આવો જ એક સંઘ આપણી સાથે છે. આપનું શું નામ? આપણે ગિરીશભાઈ ગિરીશભાઈ, ક્યાંથી આવો છો? આણંદ જોડે લાંબેલ ગામ. અચ્છા, પદયાત્રા કરીને આવ્યા છો? હા, પદયાત્રા કરીને આવ્યા છીએ. શું હેતુ હતો યાત્રાનો? બસ માતાજી સર્વેને બધાને દર્શન કરવા માટે. કેટલી આસ્થા તમને છે મા અંબા પ્રત્યે? મા અંબા પ્રત્યે એટલી આસ્થા છે, એની વાત જ થાય એવી નહીં, ભરપૂર આસ્થા છે. કેટલા વખતથી આ તમે સંઘ લઈને આવો છો બેન? અમે આણંદ લાંબેલ આવીએ છીએ, ત્યાંથી અમે 10 વર્ષથી પગપાળા સંઘ આવે છે અમારો, અને જેથી બધાને ખૂબ આનંદ થયો છે. અને બોલ મારી અંબે. કેવી અનુભૂતિ થતી હોય જ્યારે પદયાત્રા કરતા હોય ત્યારે? કોકને પગમાં ફોલ્લા પડે છે, કોકને તાવ આવે, કોકનો પગ ઉતરી જાય, તે છતાંય આપણા જે અમારા સંઘના બધા મિત્રો છે બધાનું ધ્યાન બી રાખે છે અને સારી રીતે એમને સેવા આપીને લઈને છેક માતા સુધી પહોંચાડે છે. અચ્છા, મોટા મજી જઈ આયા? હા, જઈને આયા. કાલે અમારી ધજા ચડવાની છે ત્યાં. ઓકે, આ અવસર છે ભાદરવી પૂર્ણિમાનો, એ નિમિત્તે નો આ પ્રકારનું દર્શન એ કેટલો મોટું આમ ધન્યતાની અહેસાસ કહેવાય. એકદમ મસ્ત અનુભવ થાય છે અને માતાજીના આમ બહુ જોશથી દર્શન થાય છે અને આમ બહુ ખુશ થાય છે. બધાના દિલની જે બી મનોકામના હોય છે થાક ઉતરી જાય છે. માતાજીને ઉતરી બધાને શાંતિ પણ આપે. 255 કિલોમીટર પછી અહીંયા આવી ગયા છે, પણ છતાં એવું લાગતું નહીં કે અમે થાક લાગતો નહીં, અમે ખાલી 5 કિલોમીટર ચાલ્યા હોય ને એવો અનુભવ થાય છે. તો સેંકડો કિલોમીટરનું અંતર કાપીને પદયાત્રા કરીને આ સંઘ અહીંયા પહોંચ્યો છે ગબ્બર ડુંગર પર, પરંતુ જરાય એમને અહેસાસ નથી એમના થાકનો. માત્ર માના દર્શન માત્રથી જ બધી મનોકામના તેમની જાણે પૂર્ણ થઈ રહી છે. કેમેરામેન નટવર પરમાર સાથે હું ચિરાગ, TV9 અંબાજી.